નમસ્કાર મિત્રો, જય હિન્દ. જે ગીત અગાઉ તમે સાંભળી ચૂક્યા છો કે ક્યારેક એવું કશુંક સાંભળી ચૂક્યા છો તો તમે એ રેફરન્સથી જ સાંભળશો એને. મિત્રો, કેટલા લોકો સાંભળી રહ્યા છે એનો આ ટેસ્ટ છે, અને કેટલા લોકો કેવું સાંભળી રહ્યા છે એનો પણ ટેસ્ટ છે. તમે જ્યારે કોઈને પણ સાંભળવાની શરૂ કરો ત્યારે તમારે પોતાની જાત સાથે ઓરિએન્ટેશન કરવું પડશે ટુ બી ઇન ધેટ પ્રેઝન્ટ મોમેન્ટ. જો ભૂતકાળથી ઓપરેટ થતા હશો તો નહીં સાંભળી શકો. ભવિષ્યકાળનો પણ કોઈક વધારાનો લોડ હશે તોય નહીં સાંભળી શકો. ખાલી પ્રેઝન્ટ મોમેન્ટ અવેરનેસ હશે તો જ સાંભળી શકાશે. આપણે એટલા માટે યુઝ્યુઅલી સાંભળતા નથી. આપણે ખાલી જે સાંભળવું હોય છે તે જ સાંભળીએ છીએ, જે ગમે છે તે જ સાંભળીએ છીએ. અને રિપ્રોડ્યુસ કરવાનું આવે ત્યારે જે સાંભળવું હોય છે એ જ સાંભળ્યું હોય છે એટલે એ જ રિપ્રોડ્યુસ કરીએ છીએ, નહીં કે જેટલું કહેવાયું હોય, જેવું કહેવાયું હોય, જેવી રીતે કહેવાયું હોય. તો લિસનિંગમાં આપણે એક એપિસોડ જોયો. આજે વિશેષ સાંભળવાની એક્સરસાઇઝ કરાવવાનું છું. જે લોકો આ વેબિનારમાં એ આશયથી જોડાયા હોય કે ક્વિક ટિપ્સ મળી જશે કે કેવી રીતે સાંભળવું, તો એની કોઈ ક્વિક ટિપ્સ નથી, કારણ કે સાંભળવાની આખી પ્રક્રિયા તમારી અંદર થઈ રહી છે. મિત્રો, બોલવાની પ્રક્રિયા તો જીભમાંથી થાય ને બહાર સંભળાય પણ ખરી, પણ તમે અંદર જે ચલાવી રહ્યા છો તો ખાલી તમે જ જાણો, બીજું કોઈ ના જાણે. હું તમને કેવી રીતે શીખવી શકું? તો હું સાંભળવાનો પ્રયત્ન કરું તો મારી અંદર જે થાય એ હું જોઉં. એક્સપર્ટ લોકો જે કહે છે કે આવું અંદર થાય છે તો એ જોઉં. કોઈ કહે કે આવું પણ થતું હશે તો એક્સપેરિમેન્ટ કરીને જોઉં કેમ થાય છે કે કેમ. એમ કરતા 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 લિસનિંગની સ્કિલમાં એક્સપર્ટીઝ આવતી જાય. તો પહેલો મુદ્દો મેં કહ્યો તો જે સાંભળવું હોય છે તે જ સાંભળીએ છીએ. હિયરિંગ અને લિસનિંગ, સીઈંગ અને ઓબ્ઝર્વિંગ, ટચિંગ અને સેન્સિંગ. ઓકે, આમ તો પાંચેય સેન્સીસની વાત થઈ શકે, પણ આપણે અત્યારે હિયરિંગ ને લિસનિંગ જોઈએ. જો તમારા કાનની અંદર કોઈ પણ પ્રકારની ક્ષતિ નથી તો જેટલા અવાજો આવી રહ્યા છે તે બધા અવાજો કર્ણપટલ ઉપર અથડાશે. એરણને હથોડીની રચના નિશાળમાં ભણ્યા છે. અને પછી એ દિમાગની અંદર એનું ઇન્ટરપ્રિટેશન થવા માટે જશે. પણ દિમાગ ચલાવનાર જો હું બેધ્યાન હોઉં તો હું એને ઇન્ટરપ્રિટ કરીશ નહીં. કાન છે એટલે અવાજ તો જશે જ, આંખ ખુલી છે એટલે ચિત્ર તો દેખાશે જ. ડોક્ટર સર્જરી કરે તો જોઈ શકે કે આંખની પાછળ પ્રતિબિંબ તો પડી રહ્યું છે, પણ આ ભાઈ આ પ્રતિબિંબ અનુરૂપ કંઈક કરી નથી રહ્યો, કારણ કે ઇન્ટરપ્રિટેશનની ગેમ છે. મિત્રો, તમે ને હું સાથે જંગલમાં જતા હોઈએ, સાપ નીકળે તો તમે ઇન્ટરપ્રિટ કરીને ભાગી જાઓ અને હું ઇન્ટરપ્રિટ કરીને પકડી લઉં. તો ઇન્ટરપ્રિટેશનમાં શું થયું? સાપ તો દ્રશ્ય તરીકે તો બેઉને સરખો જ દેખાયો. તો કાનની અંદર અવાજ તો સરખા જ જશે, ખાલી ધ્યાન આપીએ તો જ સંભળાશે. એટલે મહત્વનો મુદ્દો છે ધ્યાન. હવે ધ્યાનની સાથે એટલી બધી સ્કૂલ ઓફ થોટ સંકળાઈ ગઈ છે ને કે આપણે પહેલા ધ્યાન શબ્દ સમજવો પડશે. ધ્યાન માટે આપણે અંગ્રેજી શબ્દ લઈએ ફોકસ અથવા એટેન્શન, જેથી વધારે થોડું સ્પષ્ટ થાય. જેની તરફ તમે ધ્યાન આપો તે અને તેટલું જ સાંભળી શકો. વ્યક્તિ તરફ ધ્યાન આપો અને વ્યક્તિની વાત તરફ ધ્યાન આપો તો તે અને તેટલું સાંભળી શકો. તમે કહો વ્યક્તિની તરફ તો ધ્યાન હોય જ ને, નથી હોતું. વ્યક્તિની તરફ ધ્યાન નથી હોતું, વ્યક્તિ વિશે આપણે જે માનીને બેઠા છીએ એની તરફ ધ્યાન હોય. તો હવે એક સુંદર સૂત્ર આવે છે જીવન વિદ્યામાં, ધ્યાન કરના નહીં હે, ધ્યાન દેના હે. એટલે આંખો બંધ કરીને આપણે થોડીક વારમાં ઊંઘવા માંડીએ અથવા કલ્પનામાં ચડી જઈએ. ધ્યાન દેના હે એટલે શું ચાલી રહ્યું છે એની પર ધ્યાન દેવાનું છે. તો સામે જે વ્યક્તિ છે પ્રેઝન્ટ મોમેન્ટની અંદર એ શું છે, કયા સંદર્ભમાંથી ઓપરેટ થઈ રહી છે, એને જે કહેવું છે, જે કહેવાઈ રહ્યું છે એ હું બરાબર સાફ મનથી સાંભળું છું કે હું મારા સંદર્ભથી સાંભળું છું. એટલે પોતાની અંદર પણ ધ્યાન દેવું પડશે અને બહાર પણ ધ્યાન દેવું પડશે. હવે જુઓ, ઇન્ટેન્શનથી સાંભળવું. મેં બે ત્રણ શબ્દો કહ્યા હતા: ઇન્ટેન્શન, એટેન્શન, ફોકસ, ધ્યાન. વિથ વોટ ઇન્ટેન્શન વી લિસન. આપણે કયા ઇન્ટેન્શનથી સાંભળીએ છીએ. તો ગયા સત્રમાં મેં કહ્યું કે સમજવા માટે સાંભળીએ છીએ, કે જવાબ દેવા માટે સાંભળીએ છીએ, તૈયાર જવાબ છે ક્યારે મોકો મળે ને ફેંકી દઈએ એના માટે સાંભળીએ છીએ,
કે હવે એને મોકો તો આપવો જોઈએ ને, ભલે બોલે, એના માટે સાંભળીએ છીએ. સો હું માનું છું કે હિયરિંગ અને લિસનિંગમાં જે મેજર ડિસ્ટિંક્શન છે એ છે કે કાન ખુલ્લા છે અને કાનમાં મેલ નથી ભરાયો અને કાનની અંદર કોઈ તકલીફ નથી, તો અવાજ તો જશે જ, પણ જેટલું અને જેવું ધ્યાન અપાશે તેટલું અને તેવું જ સંભળાશે. સાંભળવાના ચશ્મા. જે મિત્રો મારી સાથે કમ્યુનિકેશન સ્કિલના પાછલા 16 કે 20 એપિસોડની અંદર હતા એમણે આ સ્લાઇડ જોઈ છે, પણ ફરી એકવાર બધા પ્રેઝન્ટ થઈ જાઓ, જૂના મિત્રો પણ. આંખે પહેરવાના ચશ્મા એમ સાંભળવાના પણ ચશ્મા છે, જે દેખાતા નથી. પહેલું, આદતવશ સાંભળીએ, પૂર્વગ્રહપૂર્વક સાંભળીએ. ઇન્ટુ બ્રેકેટ લખ્યું છે, એની વાતમાં શું દમ હોય? પહેલેથી જ માની લીધું છે એ વ્યક્તિ આવી છે, એની વાતમાં દમ નહીં હોય, એની વાત ભંગાર હશે, એ ખોટું બોલતી હશે, એ મેનિપ્યુલેટ કરતી હશે, આવો કોઈ પણ પૂર્વગ્રહ પકડી રાખ્યો છે. એટલે કંઈ પણ સાચું, સારું, ઉપયોગી, અનુકૂલન વાળું આવે તો પણ આપણી આદત તો પૂર્વગ્રહની છે, એ આદતથી જ આપણે એને સાંભળીશું. તો કયા ચશ્મા છે? પહેલો ચશ્મા આદતનો ચશ્મો. બીજું, હમણાં કહ્યું તેમ જવાબ આપવા સાંભળીએ. જેવું પૂરું કરે એટલે જવાબ આપી દેવો છે. જવાબ લગભગ તૈયાર છે અથવા જવાબ કન્સ્ટ્રક્ટ પણ કર્યો હોય, પણ હજી પૂરી વાત સાંભળ્યા પહેલા જવાબ આપી દઈએ. એટલે આપણો આખું સાંભળવાનો ઇન્ટેન્શન માત્ર જવાબ આપવા માટે જ સાંભળવાનું છે. મિત્રો, ગ્રુપ ડિસ્કશન, ડિબેટ્સ, એની અંદર તો સમજ્યા કે ક્યાંક જવાબ આપવાનો જ છે, પણ એમાં પણ ડિબેટ તો જ જીતી શકાય જો પૂરેપૂરું સાંભળ્યું હોય. ત્રીજું છે સમજવા માટે સાંભળીએ. હવે સમજવું શબ્દ કહીએ એટલે બહુ જ વિશાળ છે. વ્યક્તિને સમજવો પડે, એના સંદર્ભને સમજવો પડે, એના ભૂતકાળને સમજવો પડે, એની ભવિષ્યકાળની અપેક્ષાને સમજવું પડે. અને એ કેવી રીતે સમજાય? જ્યારે બોલવાનું શરૂ કરે ત્યારે કેટલીક બાબતો આવે. 3 મહત્વના શબ્દો: એડિશન, ડિલીશન, જનરલાઇઝેશન. એડિશન એટલે હું જે બોલ્યો નથી ઉમેરી દેવું, હું જે બોલ્યો તે ઉડાડી દેવું, ડિલીશન. અને જનરલાઇઝેશન. જનરલાઇઝેશન એટલે જેમ કે હું પ્રહલાદભાઈને કહું કે પ્રહલાદભાઈ, આપણે એસજી હાઈવે ઉપર અકસ્માત થયો ત્યાં શું હતું? અરે સાહેબ, હજારો માણસો ભેગા થઈ ગયા. હવે જે જગ્યાએ અકસ્માત થયો ને ત્યાં કુલ મિલાઈને 150 માણસ ઉભા રહી શકે એટલી જગ્યા છે. એને જનરલાઇઝેશન કહેવાય. જનરલાઇઝ કરી નાખીએ આપણે. હવે બીજી 2 ફિનોમિનન છે, એડિશન અને ડિલીશન. એડિશન એટલે પોતાનો મસાલો ઉમેર્યો, પછી ડિલીશન પણ થાય. ડિલીશન એટલે અંદરથી ઉડાડી દેવું. જ્યારે આપણે કમ્યુનમાં રહેતા હોઈએ, ખૂબ બધા લોકો સાથે કામ પડતા હોઈએ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ મેસેજ જતો હોય, તો આ એડિશન ડિલીશનને કારણે જે થાય છે એની હાલત, એને કહેવાય ડિસ્ટોર્શન. તો ટોટલ 4 નવા શબ્દો મેં તમને આપ્યા: એડિશન, ડિલીશન, જનરલાઇઝેશન, ડિસ્ટોર્શન. તો હવે સાંભળતી વેળાએ ધ્યાન રાખવાનું છે કે તમે શું સાંભળ્યું છે એ જો અતિ મહત્વનું હોય તો તમારે રીપ્રોડ્યુસ કરવું જ રહ્યું. હવે આવું શું કામ? ઘણાને એમ થાય કે બધા કોમ્યુનિકેશનનો જવાબ આપવાનો હોય. બધા કોમ્યુનિકેશનનો જવાબ આપવાનો હોય જો તમે સંદર્ભ સમજતા હો તો. સંદર્ભ ન સમજતા હોય તો જવાબ આપવાની આવશ્યકતા નથી. આપણે વાત કરતા હતા જવાબ આપવા માટે સાંભળીએ ને પછી સમજવા માટે સાંભળીએ. ચોથો મુદ્દો છે વિગતો અને હકીકતોને સાંભળીએ પણ હેતુ ચૂકી જઈએ. એટલે ફેક્ટ્સ એન્ડ ફિગર્સ, વિગતો અને હકીકતો. કહેવાનો હેતુ ચૂકી જઈએ. હવે જુઓ, આ એક અત્યંત ગોલ્ડન લાઈન કહેવા જઈ રહ્યો છું. આપણી ટેવ, આપણો હેતુ સાચો છે એમ માનીને સામેવાળાનું કમ્યુનિકેશન ખોટું છે અને એનો ઇન્ટેન્શન પણ ખોટો છે એવી રીતે સાંભળવાનું હોય છે. એટલે આપણે આપણો ઇન્ટેન્શન સાચો રાખીએ છીએ અને સામેવાળાનો ઇન્ટેન્શન જ ખોટો છે એવી રીતે જ એની તમામ કોમ્યુનિકેશનને સાંભળીએ. આવું જનરલી યુઝ્યુઅલી બને છે અને તમામ કન્ફ્લિક્ટ, તમામ ઝઘડા, તમામ સાંસારિક સમસ્યાઓમાં કેવળ અને કેવળ એક મુદ્દો હોય તો એ છે ઇન્ટેન્શન. મારો ઇન્ટેન્શન સાચો અને તમારો ઇન્ટેન્શન ખોટો. તો ગમે એટલું સારું કહેવાય રહ્યું હોય પણ સંભળાઈ રહ્યું હોય ઇન્ટેન્શનથી જ. તો 2 મહત્વના બીજા શબ્દો, એટેન્શન, ઇન્ટેન્શન. તો pay attention to what is being said without prejudice and believe that intention is correct. Inquire, પૂછો ઇન્ટેન્શન માટે, તો હેતુ ચૂકાશે નહીં. મિત્રો, હેતુ કદાચ સાચો અને સારો હોય તો કોમ્યુનિકેશનના શબ્દો પછી સેકન્ડરી બની જાય છે.
પાંચમો મુદ્દો, ભવિષ્યમાં સારું પરિણામ મેળવવું છે એ ભાવથી કે વિચારથી સાંભળીએ. ધીસ ઇઝ અ ફ્યુચરિસ્ટિક થિંગ કે ભાઈ મારે કંઈક પરિણામ મેળવવું છે. હવે આપણે કોમ્યુનિકેશનમાં શીખી ગયા છીએ કે કોઈ પણ કોમ્યુનિકેશન માત્ર અને માત્ર પરિણામ મેળવવા માટે જ થાય છે. એ પરિણામમાં કોઈ બિહેવિયર છે, કોઈ વિચારમાં બદલાવ છે, કોઈ લાગણીમાં બદલાવ છે. સામેવાળી વ્યક્તિમાં આ 3 પ્રકારનો બદલાવ તમે લાવો એવું જ તમે ઈચ્છો છો એટલે કશું પણ બોલો છો. તો ભવિષ્યમાં સારું પરિણામ મેળવવું છે એ ભાવથી વિચારથી સાંભળીએ. યાદ કરી લો ફંડામેન્ટલ. ધ બેઝ ફંડામેન્ટલ ઇઝ ટુ બી હેપી એન્ડ ટુ મેક અધર પીપલ હેપી. જેન્યુઅનલી, ટ્રુથફુલી આપણે આ સંસારમાં સુખપૂર્વક જીવવા ઈચ્છીએ છીએ એ આશયથી કમ્યુનિકેશન છે અને એ આશયથી લિસનિંગ છે. આપણે જે કાલે જેટલું જોયું હતું રસ, મેં તમને 3 સંદર્ભ કહ્યા હતા કે રસ, રેલેવન્સ, રેફરન્સ. તો જો રસ કે લાગણીઓ, હવે હું જ્યારે અહીંયાથી કવિતાઓ કહું ત્યારે તમારામાંથી જેટલા લોકોને કવિતાનો શોખ છે એ બધા બહુ રસથી સાંભળશે. બાકીના લોકો માટે એ નિબંધ વાંચતા હોય એના જેવું જ છે. બીજું છે રેલેવન્સ, કામનું છે, વિચાર કે તર્ક. જેમ કે અગાઉ એકવાર વંદનભાઈએ કીધું તો પેલી કવિતા સંભળાવો ને. તો રેલેવન્સ, એમને એ કામનું લાગ્યું છે. કોઈ વિચાર આવ્યો કે મારે કવિતા પૂરી સાંભળવી છે. લાગણી પણ હોઈ શકે, સાથે મારે આ બીજાને કહેવી છે અને મારે લખી લેવી છે એવો વિચાર પણ હોઈ શકે. તર્ક પણ હોઈ શકે કે અત્યારે એપ્રોપ્રિએટ છે વાતાવરણ બધી રીતે, આ કવિતા હમણાં પૂરી થાય તો સારું. તો રેલેવન્સ. ધેન કન્ટેક્સ્ટ, સંદર્ભ. હવે મિત્રો કોઈ બેસણામાં આપણે ગયા હોઈએ, હું જ ગયો છું એમ માની લો, ત્યાં મારી સામે એક સામટું 150 માણસનું ઓડિયન્સ હોય ને એ વખતે હું મારી અંદર સંદર્ભ ચૂકી જાઉં અને મને એમ થાય કે ચલો સરસ ઓડિયન્સ છે, આપણે તાલીમ કાર્યક્રમ શરૂ કરી દઈએ. તો ધેન હું કશું જ સાંભળી રહ્યો નથી. તો જેટલું આજુબાજુ ચાલી રહ્યું છે એના સંદર્ભમાં સાંભળવું જોઈએ. તો સંદર્ભ પછી મારે શું મારું શું, આપણે લેવા દેવા એટલું સાંભળીએ, આપણે રેલેવન્ટ હોય એટલું સાંભળીએ. આમાં સ્વાર્થી એંગલ પણ હોઈ શકે કે ભાઈ મારે કશું આમાં લેવા દેવા નથી એટલે મારે આ સાંભળવું નથી, એટલે સ્વિચ ઓફ. મારું શું એટલે મારા કેટલા ટકા, કે મારે એમાં કોઈ ઇન્વોલ્વમેન્ટ કરવાનું છે કે મને કોઈ ફાયદો કે નુકસાન થવાનું છે, આ બધા પ્રશ્નોથી આપણે સાંભળતા હોઈએ. ભૂતકાલીન અનુભવ અને પૂર્વગ્રહ, પાસ્ટ એક્સપિરિયન્સીસ તમામ પ્રકારના, વ્યક્તિ વિશેના, સ્થિતિ વિશેના, પરિસ્થિતિ વિશેના, કોઈ પણ જગ્યા વિશેના. તો આપણે એ રીતે સાંભળ્યું. ફ્યુચરિસ્ટિક એક્સપેક્ટેશન, ભવિષ્યકાલીન અપેક્ષાઓ. જે ભવિષ્યમાં ઈચ્છીએ છીએ એવું કંઈ આનામાંથી નીકળે છે તો સાંભળીએ, અથવા એટલું સાંભળીએ. ઇવેલ્યુએટિંગ એટલે ફાઇનલી મૂલ્યાંકન કરવા. હજુ મિત્રો વ્યક્તિનું આપણે 3 પ્રકારે મૂલ્યાંકન કરીએ છીએ: અધિમૂલ્યન, અવમૂલ્યન, નિર્મૂલ્યન. અધિમૂલ્યન એટલે જે છે એને કરતાં વધારે. અવમૂલ્યન ડિસ્કાઉન્ટ, જે છે ઓછું કરી નાખે. નિર્મૂલ્યન જે છે એને બદલે કંઈક બીજું. હવે જેવું મૂલ્યાંકન કરતા હોઈએ એવી રીતે સાંભળીએ. આ આખી આપણી રેફરન્સ ફ્રેમ છે, એમાં આપણે સતત અર્થઘટન કર્યા કરીએ. કન્ટિન્યુઅસલી ઇન્ટરપ્રિટેશનની જ ગેમ ચાલે. જે ઘટના ઘટે, જે વાક્ય બોલાય એનો કોઈક મિનિંગ આપીએ. હવે જુઓ, આ એક વાક્ય છે, બહુ અદ્ભુત છે. Who you are is so loud that I cannot listen what you speak. તમે જે છો એટલું જોરશોરથી સંભળાઈ રહ્યું છે કે તમે જે બોલો છો તે હું સાંભળી શકતો નથી. હવે કેવું વિચિત્ર લાગે છે. તમે જે છો એટલે તમારું આખું વ્યક્તિત્વ, તમારું રોજબરોજનું આચરણ, તમે વર્ષોથી જે રીતે વર્તતા આવ્યા છો લોકો સાથે, મારી સાથે, એનાથી મારા મનમાં તમારા વિશેની એક છાપ ઊભી થઈ છે. એટલે તમે જે બોલો છો તે હું સાંભળી શકતો નથી. તો જો પેલો પ્રિન્સિપલ ફરી યાદ કરો: ગાર્બેજ ઇન, ગાર્બેજ આઉટ. ગુડનેસ ઇન, ગુડનેસ આઉટ. પોઝિટિવિઝમ ઇન, પોઝિટિવિઝમ આઉટ. ફ્યુચર, બેટર ફ્યુચર, ગોલ્ડન ફ્યુચર ઇન, ગોલ્ડન ફ્યુચર આઉટ. તો આપણે સાંભળવાની રેફરન્સ ફ્રેમ તૈયાર કરવી આપણા હાથમાં છે. ગઈકાલ સાથે કનેક્શન કરાવું છું, રાઈટ? શબ્દો વચ્ચે જે નથી કહેવાયું એ સાંભળવા તમને ઇક્વિપ કરી દેશે. લોકો જ્યારે બોલે છે ત્યારે કેટલું નથી બોલતા, એનામાં કેટલો ઇન્ટેન્શન હોય છે, ટોનથી પકડાય, પોઝથી પકડાય, સાયલન્સથી પકડાય, વોલ્યુમથી પકડાય, પીચ ઊંચી નીચી થાય નથી પકડાય. લોકો ખુશી વ્યક્ત કરતા હોય, દુઃખ વ્યક્ત કરતા હોય, એમાં વચ્ચે વચ્ચે
સ્પેસ આવે, આપણું ધ્યાન એ સ્પેસ ઉપર નથી હોતું. સ્પેસ ઘણી બોલકી હોય છે જો ધ્યાન આપીએ તો. હવે એ લીટીને આપણે લંબાવીએ છીએ. પોતાનું લિસનિંગ સારું થાય તો ખબર પડે કે સામેવાળાનું લિસનિંગ કેવી રીતે મને અનુરૂપ થશે. દુનિયાના તમામ ધર્મ સંપ્રદાયનું કમ્પાઇલેશન મારી પાસે છે, હું તમને વાંચી સંભળાવું છું. બહાઈ ફેથ lay not on any soul a load that you would not wish to be laid upon you, and desire not for anyone the things you would not desire for yourself. જે ભાર તમને પસંદ ના પડે તેવો ભાર કોઈની ઉપર નાખશો નહીં, અને જે પોતાના માટે ના ઈચ્છો એવું કોઈના માટે ઈચ્છો નહીં. બહાઉલ્લાહ બુદ્ધિઝમ treat not others in ways that you yourself would find hurtful. જે તમને ઈજા પહોંચાડે, જે તમને દુઃખ દે એવું વ્યવહાર બીજા કોઈની સાથે કરશો નહીં. Christianity in everything do to others as you would have them to do to you, for this is the law and prophets. આ જ ઉપદેશ છે અને આ જ સંદેશા છે. લોકો તમારી સાથે જેવો વ્યવહાર ઈચ્છે તેવો તમે બીજા સાથે કરો. Confucianism, one word which sums up the basis of all good conduct, loving kindness. એક શબ્દ જે તમામ સારા વ્યવહારનો સાર છે, loving kindness. Do not do to others what you do not want done to yourself. Confucius. Hinduism, this is the sum of duty. Do not do to others what would cause pain if done to you. Mahabharata 5/15. Islam, not one of you truly believes until you wish for others what you wish for yourself. Jainism, one should not treat all creatures in the world as one would like to be treated. Mahavir. Sutra Kritagna. Judaism, what is hateful to you, do not do to your neighbor. This is the whole Torah. Rest of the all is commentary. Sikhism, I am a stranger to no one, and no one is stranger to me. Indeed, I am a friend to all. Guru Granth Sahib. Taoism, regard your neighbor's gain as your own gain, and your neighbor's loss as your own loss. Tai Shang Kan Ying Ping. Unitarianism, we affirm and promote respect for the interdependent web of all existence of which we are a part. અને છેલ્લે પારસી કમ્યુનિટી, Zoroastrianism, do not do unto others whatever is injurious to yourself. દોસ્તો, પાછળના કોઈ પણ વાક્યો મેં ગુજરાતી ના કર્યા, કારણ કે બધા વાક્યો લગભગ સિમિલર છે. દુનિયાના તમામ ધર્મોનું આ કમ્પાઇલેશન હું હંમેશા મારી પાસે રાખું છું. આ જ આખો બધો સાર છે. એટલા માટે સોક્રેટિસ કે નો થાય સેલ્ફ, નો થાય સેલ્ફ, ખુદને જાણ, खुद को तू जान, शक्ति पहचान. उद्धरेत आत्मनात्मानम. ભગવદ્ ગીતા, કૃષ્ણ. તારો ઉદ્ધાર તારે જાતે જ કરવો પડશે. તો દોસ્તો, લિસનિંગના સંદર્ભમાં પણ આપણે જેટલું શાર્પ લિસનિંગ કરીએ, આપણને જે લિસન કરવું ગમે એની આપણને ખબર પડી જાય, તો આપણે કમ્યુનિકેશનમાં જ્યારે બોલવાનો વારો આવે ત્યારે ધ્યાન રહેશે કે સામેવાળાને કેવું લિસનિંગ થશે, થવાની સંભાવના છે. એવું હું શું બોલું જેથી મને જોઈએ એવું એનું લિસનિંગ થાય. મિત્રો, એક બીજો પ્રિન્સિપલ કહું, જ્યારે લોકોનું તમારા માટે લિસનિંગ નથી હોતું ત્યારે તમારું બોલવાનું નિરર્થક હોય છે. આપણે ખૂબ બોલીએ, લિસનિંગ જ ના હોય. હા 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 કરે પણ લિસનિંગ નથી, એટલે કઈ ફેર જ નહીં, વેસ્ટેજ ઓફ ટાઈમ. તો પહેલા તો લિસનિંગ. ચર્ચિલનું એક ફેમસ સ્ટેટમેન્ટ છે કે કોઈ ચર્ચિલને બદલે કોઈ બીજું પણ બોલ્યું હોય, આઈ વોન્ટ યોર ઇયર્સ, મને તમારા કાન આપો, એટલે કે મને સાંભળો. ઇઝ ઇન્વાઇટિંગ લિસનિંગ. સ્પીચ કરતા મ્યુઝિક ઓલવેઝ તમારી અંદર ખૂબ ઊંડાણ સુધી ટચ કરશે. એટલા માટે તમારી ઇમોશન મેનેજમેન્ટ માટે ઇટ્સ અ વન્ડરફુલ થિંગ ટુ યુઝ મ્યુઝિક. આપણે ત્યાં ખૂબ ખેડાણ થયું છે, જુદા જુદા રાગો ને જુદા જુદા મૂડ સાથેના કનેક્શનો. અગાઉ છંદની વાત કરી ચૂક્યો છું એટલે રિપીટ નથી કરતો, રાઈટ? તો જુદી જુદી વસ્તુઓનું સાથે કનેક્શન છે, તો મ્યુઝિક રિયલી વિલ વર્ક વેરી વેલ. સેકન્ડ થિંગ,
બધી જ સેન્સીસમાં શબ્દની આપણી ઉપર બહુ જ ઇમ્પેક્ટ છે. નાનપણથી આપણું આખું ને આખું ઘડતર શબ્દોથી થયું છે. જ્યારે આપણે દુનિયા નહોતા સમજતા ત્યારે દુનિયાની સમજણ પાડવાવાળા માતા પિતાએ શબ્દોના જ પ્રયોગ કર્યા છે. હવે જો કે કેવા કેવા લાલો, ભોટિયો, ચકુડી, મોન્ટી, હવે તો કેટલાક તો એવા નામ છે જેનું કોઈ મિનિંગ જ ના હોય, રાઈટ? પિન્ટો ફોર એક્ઝામ્પલ. હવે જો અહીંયા આપણી વચ્ચે ધ્રુતિ છે. ધ્રુતિ ક્ષમા દમોસ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધીર વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. ધર્મના 10 લક્ષણોમાં પહેલું લક્ષણ ધ્રુતિ છે. હવે જો હું આવું સંસ્કૃતમાં બોલી શક્યો અને હું ધ્રુતિના નામ સાથે કનેક્ટ કરી શક્યો, કેટલું રેલેવન્સ છે. મેં મારા ગુરુને પૂછ્યું કે મને ધર્મ સમજાવો. આ બધા બખેડામાં મને ક્યાંય ધર્મ દેખાતો નથી. એમણે મને સુંદર રીતે ધર્મ સમજાવ્યો અને એવો મેં સરસ રીતે પહેલી વાર જ સાંભળ્યો તો મને બિલકુલ યાદ રહી ગયું. અત્યારે હું તમને સંસ્કૃતમાં કહી શકું છું. તો જ્યારે ધ્રુતિ નામનું પાત્ર કે ધ્રુતિ નામની વ્યક્તિ કે કોમ્યુનિકેશનમાં ધ્રુતિ ક્યાંયથી પણ આવે તો તમે સમજી શકશો કે મારી અંદર શું ટ્રિગર થશે, ફ્રોમ વિચ કન્ટેક્સ્ટ આઈ વિલ લિસન. એમાં જો ધ્રુતિ મારી સાથે લે આવી હોય અને ધીરજનું પ્રદર્શન ના કરે તો એનું આવી બને ને કે ભાઈ તારું તો નામ ધ્રુતિ છે, તારે તો ધીરજ રાખવાની છે. જોકે એને તો ધીરજનું પ્રદર્શન કર્યું હતું એટલે હજી ધીરજ વાળી છે અને ક્યાં યુરોપમાં બેઠી છે પણ આપણી સાથે છે. તો આવું શબ્દોનો આપણી પર ગજબ પકડ છે. આગળ જોતા રહીશું. ધન્યવાદ, થેન્ક યુ, જય હિન્દ, ફિર મિલેંગે, નમસ્કાર.